નવસારી શહેરમાં ભારે વરસાદ અને પૂર્ણા નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પાણી પ્રવેશવાની શક્યતા છે ત્યાં એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને સાવચેત રહેવા અને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સુલતાનપુર ગામેથી એક ડેડ બોડી પણ કાઢવામાં આવી છે. શહેરમાં કુલ 42 રેસ્ક્યુ ટીમો કાર્યરત રાખવામાં આવી છે. અસરગ્રસ્ત લોકો માટે વિવિધ સ્થળોએ શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં રહેવા, જમવા અને પીવાના પાણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 550 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી તેમની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર વિભાગના ચારેય ફાયર સ્ટેશનની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈપણ રેસ્ક્યુ કોલ મળતા જ સ્પીડ બોટ અને આધુનિક બચાવ સાધનો સાથે ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી શકે તેવી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યારે શહેરમાં કોઈ મોટી જાનહાનિ કે હોનારત નોંધાઈ નથી. જોકે સુલતાનપુર ગામમાંથી એક રેસ્ક્યુ કોલ મળતા ફાયર વિભાગની ટીમ સ્પીડ બોટ સાથે સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ છે અને જ્યાંથી એક ડેડ બોડી પણ બહાર કાઢવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તમામ વિસ્તારોમાં 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. 42 ટીમો કાર્યરત છે સિટીની અંદર અને શેલ્ટર રૂમ બનાવેલા, ત્યાં ખસી જવા, ત્યાં જમવા બેવાની બધી વ્યવસ્થા કરેલ છે. ત્યાં અત્યારે સુધીમાં 550 થી વધારે લોકોને આપણે વ્યવસ્થા પહોંચાડી દીધા છે સલામત સ્થળે. બીજું, બધી ટીમો ફાયરની 4 ફાયર સ્ટેશનની અંદર કાર્યરત છે. ટીમો સ્ટેન્ડ બાય છે. કોઈ પણ રેસ્ક્યુ કોલ કે આ કે તે આવે તો આપણી પાસે સ્પીડ બોટ છે, ફાયરના સાધનો છે, એ બધું સુસજ્જ થઈ અને ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે રેડી છીએ. અને અત્યાર સુધી કોઈ હોનારત નથી થઈ. એક સુલતાનપુર ગામ કરીને છે, ત્યાંનો એક રેસ્ક્યુ કોલ આવેલો છે, ત્યાં ટીમ બોટ લઈને ગયેલી છે. અને અત્યારે મોનિટરિંગની વાત કરીએ તો દરેક નીચાણવાળા વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ થઈ રહ્યું છે. પછી કમિશનર સાહેબ છે, ડેપ્યુટી કમિશનર સાહેબ છે, મેયરશ્રી છે, એ બધા જ દરેક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જ છે અને જે કાંઈ સુવિધાની જરૂર પડે તે તાત્કાલિક અરેન્જ થઈ જાય છે. રિપોર્ટ NEC ન્યૂઝ, નવસારી.